નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. દિલ્હીમાં ભાજપની આજે 3 બેઠક મળવાની છે. એક પછી એક 3 મહત્વની બેઠકનું આયોજન કરાયું છે. બીજેપીના નવનિયુક્ત પદાધિકારીઓની આ બેઠક. બીજેપી અધ્યક્ષ નીતિન નવીન બેઠકમાં હાજર રહેશે. નવનિયુક્ત પદાધિકારીઓના પરિચયને લઈને આ બેઠકનું આયોજન કરાયું છે. બેઠકમાં પૂર્વ પદાધિકારીઓ પણ હાજર રહેશે. તો આ તરફ પીએમ મોદીના જાહેર જીવનને 25 વર્ષ પૂર્ણ થવા પર બેઠક કરાઈ છે. પીએમ મોદી એટ 25 લઈને કાર્યક્રમો અંગે બપોરે 2 કલાકે બેઠક મળવાની છે. 25 વર્ષ પૂર્ણ થવા અંગેના કાર્યક્રમો પર ચર્ચા થશે. દેશભરમાં યોજાનારા કાર્યક્રમોની રણનીતિ પર મંથન થશે. ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી જશે અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ દિલ્હીના પ્રવાસે. ભાજપના મહામંત્રી રત્નાકર દિલ્હીમાં પહોંચશે. પીએમ મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવા પર આ બેઠકનું આયોજન. 17 સપ્ટેમ્બરના પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી થશે. ભાજપ પીએમના જન્મદિવસથી ઉજવણી કરશે. આજે બપોરે 2 વાગે દિલ્હીમાં બેઠક મળવાની છે. બીજેપી પ્રમુખ સહિત મોટા નેતાઓ, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેવાના છે. સાંજે 6 વાગે ભાજપ પ્રદેશ અધ્યક્ષોની બેઠક મળવાની છે. તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની આ બેઠકનું આયોજન કરાયું છે. સંગઠન મહામંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. સંગઠનના વિસ્તરણ અને આગામી કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ ચર્ચા થશે. ત્રણેય બેઠકોમાં સંગઠનના વિસ્તરણ અને આગામી કાર્યક્રમો અંગે મહત્વની ચર્ચા થવાની શક્યતા છે. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, દિલ્હીમાં ભાજપની આજે બેક ટુ બેક 3 બેઠકોનું આયોજન, શું ઉદ્દેશ્ય? જી બિલકુલ, આજે દિલ્હી ખાતે 3 બેઠકો જે છે ભારતીય જનતા પાર્ટીની તે મળવાની છે. પ્રથમ બેઠકની વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની જે નવી ટીમ આવી છે તે ટીમને પરિચય બેઠક જે છે તે મળવાની છે. તેમાં જૂના અને નવા બંને હોદ્દેદારો જે છે તે ઉપસ્થિત રહેવાના છે અને તેમની ઉપસ્થિતિમાં પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરિચય બેઠક બાદ એક વિસ્તૃત બેઠક જે છે તે મળવાની છે. વિસ્તૃત બેઠકની વાત કરીએ તો તેમાં ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન જે છે તેમની અધ્યક્ષસ્થાનીમાં આ બેઠક મળવાની છે. અને અત્યાર સુધીની વાત કરીએ તો 25 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂર્ણ થઈ રહ્યા છે અને તે અંતર્ગતની આ બેઠકની રૂપરેખા ચર્ચાશે અને તેમાં વિસ્તૃત રીતે ચર્ચા થવાની છે. 17 સપ્ટેમ્બર એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિશેષ કાર્યક્રમોની રૂપરેખા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જે છે તે આગામી ગ્રાઉન્ડ ઉપર જવાની રણનીતિ જે છે તે ઘડવાની છે. સાથે 7 રાજ્યોની ચૂંટણી 2027ની અંદર આવી રહી છે, તેને પણ રોડમેપ નક્કી થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ તમામ પ્રકારની બેઠકોની ચર્ચા જે છે ત્યાં આ બીજી બેઠક જે છે તે યોજાવાની છે, તેમાં ચર્ચા થવાની છે. સાંજે ત્રીજી બેઠક જે છે તે યોજાવાની છે અને તે પણ નીતિન નવીનના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાવાની છે. તેમાં તમામ દેશના તમામ રાજ્યના જે પ્રદેશ પ્રમુખો જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે. તદુપરાંત સંગઠન મહામંત્રીઓ જે છે તેમને પણ વિશેષ ઉપસ્થિતિ માટેનું આહવાન કરવામાં આવ્યું છે. તેમાં પણ વિશેષ રણનીતિ જે છે તે ઘડાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે જોવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ કામગીરીમાં જોતરાઈ ચૂકી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. અને આ મહત્વની બેઠક અંતર્ગત સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે શાસનના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના રોડમેપ નક્કી થાય અને લોકોને ગ્રાઉન્ડ ઉપર જાય અને જનકલ્યાણકારી યોજનાઓ જે છે તે વિસ્તૃત રીતે ગ્રાઉન્ડ ઉપર પહોંચે તે માટેનો રોડમેપ નક્કી થાય તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. પીએમ મોદીના જાહેર જીવનને 25 વર્ષ પૂર્ણ થવા પર રણનીતિ ઘડવામાં આવશે કે કઈ રીતે એ તમામ કામો પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન જે થઈ રહ્યા છે તે લોકો સુધી પહોંચાડવા, જન સુધી પહોંચાડવા. 17 સપ્ટેમ્બરે જ્યારે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારથી આ કાર્યક્રમની શરૂઆત થવાની છે. આ સિવાય સંગઠન પર પણ કેન્દ્રિત છે આ બેઠકો, કેમ કે સંગઠનના વિસ્તાર બાદ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે પણ પદાધિકારીઓ છે તેમનો પરિચય કરવામાં આવશે. જૂના પદાધિકારીઓ પણ હાજર રહેશે, તેઓ માર્ગદર્શન આપશે નવા પદાધિકારીઓને અને એક નવી દિશામાં સંગઠન આગળ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 2027માં જ્યારે 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું આયોજન થવાનું હોય તો દરેક ચૂંટણી એ ભાજપ માટે મહત્વની છે અને એટલે જ આ જે ફેરફાર છે સંગઠનમાં તે થઈ રહ્યા છે અને સાથે જ એક મજબૂત માઇક્રો મેનેજમેન્ટ થાય તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ બેઠકો મારફતે. ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાના એંધાણ. કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારની આશંકા. 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા ફેરબદલ થઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દિલ્હી પહોંચ્યા. તુષાર ચૌધરી પણ દિલ્હી દરબારમાં. નવા સંગઠન પર કોંગ્રેસ આખરી મહોર મારશે. વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠન વધુ મજબૂત કરાશે. પ્રભારી મુકુલ વાસનિક સાથે સંગઠન અંગે ચર્ચા થશે. સંગઠનમાં નવા ચહેરાઓ
અને યુવાનોને સ્થાન અપાશે. જેનઝી આંદોલન પછી નવા યુવાનોને સ્થાન અપાશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જાહેરાત થશે તેવી જાણકારી. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, ગુજરાત કોંગ્રેસમાં શું ફેરફાર થઈ શકે છે? ચોક્કસ જે રીતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જે વિપક્ષી નેતા છે તુષાર ચૌધરી બંને દિલ્હી ખાતે પહોંચ્યા છે અને દિલ્હી ખાતે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સાથે તેઓ બેઠક છે તેનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કે વેણુગોપાલ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. મુખ્યત્વે 2027 પહેલા કોંગ્રેસ પાર્ટી પોતાનું નવું સંગઠન છે તે બનાવવા જઈ રહી છે અને સંગઠનની અંદર અનેક નવા ચહેરાઓને સ્થાન આપવાનું છે. સાથે જ જે જ્ઞાતીય સમીકરણો છે તેને પણ વધુ અહીં પ્રબળ જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે રીતે ચૂંટણીઓ થઈ તેની અંદર કોંગ્રેસ પાર્ટીનો પરાજય થયો, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી હવે નવેસરથી નવા ચહેરાઓ સાથે મેદાનમાં ઉતરશે. ખાસ કરીને જે રીતે જેનજી આંદોલન થયા છે તેને લઈને કોંગ્રેસ પાર્ટી તેની અસર સંગઠનમાં પણ જોવા મળશે અને નવા ચહેરાઓ જે મહામંત્રીઓ હશે કોંગ્રેસ પાર્ટીના એ મહામંત્રીઓ જેનઝી હશે ને અને મહિલાઓને પણ કોંગ્રેસ પાર્ટી સ્થાન આપશે. પ્રદેશ પ્રમુખ સહિત વિપક્ષ નેતાઓ દિલ્હી છે, દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે, તેની આખરી ઓપ છે તે અપાઈ રહ્યો છે અને ઓગસ્ટના અંત સુધીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું 2027નો જે રોડમેપ છે તે અંતર્ગત જે સંગઠન છે તે સંગઠન નવું જાહેર કરી દેશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધીએ. ભાવનગર ઝેરી દારૂ કાંડમાં વધુ એકનું મોત થયું છે. ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો 9 થયો. હાર્દિક કિલજીએ સરટી હોસ્પિટલમાં દમ તોડ્યો. હાર્દિક હરેશભાઈ કિલજી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઝેરી દારૂ પીવાથી 61 લોકોને અસર પહોંચી છે. 37 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હજુ પણ 3 વ્યક્તિઓની હાલત અતિ ગંભીર છે. શહેરની અલગ અલગ 7 હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે. 14 જેટલા દર્દીની હાલત સુધારા પર છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા. 17 લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદના નિકોલમાં ભેળસેળ યુક્ત દારૂના કેસનો મામલો. પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી. દિનેશ નામના આરોપીની ધરપકડ કરાઈ. દિનેશના ઘરેથી ફ્લેવરની અલગ અલગ બોટલ મળી આવી છે. નિકોલમાં ભેળસેળ યુક્ત દારૂના કેસનો મામલો. પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. તમામ જે જિલ્લાઓ છે ત્યાંની પોલીસ આ સઘન ઓપરેશન પાર પાડી રહી છે, કેમ કે ભાવનગરમાં જે બન્યું તે બાદ વધુ આવું કાંડ ન બને અને જે લોકો દારૂનું સેવન કરી રહ્યા છે, ગેરકાયદે રીતે સેવન કરી રહ્યા છે, તેમને આ નકલી દારૂ ન મળે તે માટે પોલીસ પ્રયત્નો કરી રહી છે. દિનેશ નામના આરોપીની ધરપકડ કરાઈ છે. દિનેશના ઘરેથી ફ્લેવરની અલગ અલગ બોટલ મળી આવી હતી. તે આ દારૂમાં ભેળસેળ કરીને તેનું વેચાણ કરતો હતો તેવા આરોપ છે. અમદાવાદમાં નિકોલમાં આ ઘટના બની છે કે જ્યાં ભેળસેળ યુક્ત દારૂ બનાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હજુ એ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, કે પછી નફાની લાલચે આ વ્યક્તિ જ માત્ર ભેળસેળ કરતો હતો. અમદાવાદમાં મોપેડ ચાલકનું બેદરકારીથી મોત. ઝડપથી રોડ ક્રોસ કરવા જતા અડફેટે આવ્યો. એસટી બસની અડફેટે આવતા મોત નીપજ્યું. બહેરામપુરામાં બસની ટક્કરથી મોત થયું હોવાના સમાચાર. બસની આગળ આવી ઉભો રહી જતા મોત નીપજ્યું. ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. એક બેદરકારી યુવકને કઈ રીતે ભારે પડી તેના દ્રશ્યો આપ જુઓ. આ હચમચાવનારા દ્રશ્યો છે બહેરામપુરાના, કે જ્યાં યુવક અચાનક જ બસની અડફેટે આવી ગયો. તે જોયા વગર જ અને રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો અને તે દરમિયાન બસની ટક્કરના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો. સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. માળિયા હાટીનામાં દીપડો દેખાયો. જૂની ઇમારતની અગાસી પર આ દીપડો ચડ્યો હતો. ગામમાં દીપડાની અવરજવરથી લોકોમાં ભય વ્યાપ્યો છે. દીપડાની અવરજવરથી વન વિભાગ દોડતું થયું. દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી છે. જંગલના રાજા સિંહને પણ ક્યારેક મેદાન છોડીને ભાગવું પડે. મેંદરડાના કેનેડીપુર ગામમાં કંઈક આવી જ ઘટના બની છે, જ્યાં શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલો સિંહ ગાયોના ઝુંડ વચ્ચે પહોંચી ગયો.
સિંહે શિકાર માટે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ગાયે હિંમતભેર તેનો સામનો કર્યો. ગાયના આક્રમક વલણથી સિંહ પણ અચંબામાં પડી ગયો અને આખરે શિકાર કર્યા વગર જ ગાયોના ઝુંડમાંથી પાછો ફર્યો. જંગલના રાજા અને ગાય વચ્ચેની આ અનોખી ટક્કરનો આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હવે આ વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે. એક ગાયની હિંમત સામે સિંહે પીછેહટ કરવી પડી. થાઈલેન્ડથી સમાચાર. નાન પ્રાંતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ. અનેક વિસ્તારો જળબંબાકાર, રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. પૂરના પાણી વધતા જનજીવન ખોરવાયું. લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. બહાર પણ નથી નીકળી શકાતું. જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે તે પણ નથી ખરીદવા જઈ શકાતી. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ. લોકો આ જ પ્રકોપની વચ્ચે જીવવા માટે મજબૂર છે. લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે. પાણી ઓસરી નથી રહ્યા, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ રસ્તાઓ પરથી જાણે કે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જુઓ. પૂરના વધતા જતા પાણીના કારણે જનજીવન ખોરવાયું છે. નાન પ્રાંતથી આ તસવીરો સામે આવી છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે. અને વૃક્ષોની કેવી દુર્દશા થઈ છે, ગાડીઓ કઈ રીતે જળ સમાધિ લઈને અને દુર્દશા તેણે પણ ગાડીઓની દુર્દશા થઈ છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા. કાટમાળની સાથે આ જે પાણી વહી રહ્યા છે તેને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ડ્રોન તસવીરો પણ સામે આવી છે કે કઈ રીતે રહેણાંક વિસ્તારોમાં આ પાણીએ કબજો જમાવ્યો છે. ગાડીઓ જાણે કે જળ સમાધિ લઈને બેઠી હોય તેવી સ્થિતિ. લોકોને ખૂબ જ મોટું નુકસાન, આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઘરોની અંદર ઘરવખરી પણ બરબાદ થઈ રહી છે. બીજી તરફ જે વાહનો છે તે પણ આ પાણીના કારણે નુકસાન પહોંચી રહ્યું છે. બ્રાઝિલમાં ભારે વરસાદથી પૂર. રિયો બ્રાન્કોમાં રસ્તાઓ અને દુકાનો પાણીમાં ગરકાવ. નદીનું જળસ્તર વધતા જનજીવન પ્રભાવિત. જગુઆરાઓમાં 40 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. પાણીના વધતા જતા જળસ્તરના કારણે અનેક દુકાનો બંધ. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ છે. બ્રાઝિલથી આ તસવીરો સામે આવી છે. ભારે વરસાદના કારણે જનજીવન પર માઠી અસરો. રિયો બ્રાન્કોમાં રસ્તાઓ અને દુકાનો પાણીમાં ગરકાવ. સતત જે જળસ્તર વધતું જઈ રહ્યું છે તેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. રોડ રસ્તા પરથી જાણે કે નદીઓ વહી રહી હોય તેવી સ્થિતિ. જગુઆરાઓમાં 40 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, કારણ કે નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે અહીં ખૂબ જ ભય તોડાઈ રહ્યું છે. પ્રાદેશિક સમાચારોની વાત કરીએ. વડોદરામાં ઢોર માલિકોની દાદાગીરી સામે આવી. ઢોર પકડ પાર્ટી પર હુમલાની ઘટના. માથાભારે 3 પશુ માલિકોએ હુમલો કર્યો હતો. ગોરવા પોલીસે 3 પશુ માલિકોની ધરપકડ કરી. કનુ રબારી, ભાવેશ રબારી, મેહુલ ભરબાડની ધરપકડ કરાઈ છે. ગોરવાની નંદનવન સોસાયટીમાં માથાકૂટ થઈ હતી. પશુ માલિકો હુમલો કરી ઢોર છોડાવી ગયા હતા તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. ઢોર માલિકોની દાદાગીરી તો જુઓ. અહીં ઢોર પકડ પાર્ટી સાથે માથાકૂટ કરવામાં આવી. ગોરવાની નંદનવન સોસાયટીમાં માથાકૂટ થઈ. ઢોર માલિકો જે એવી માંગ કરી રહ્યા હતા કે અમારા ઢોર અમને પરત કરો. ગોરવા પોલીસે 3 માલિકોની ધરપકડ કરી છે. માથાભારે 3 પશુ માલિકોએ હુમલો કર્યો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે. ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને મુખ્ય માર્ગો પરથી જીવીપી દૂર કરવાના અભિયાન હેઠળ ભરૂચ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો. પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકની ટીમે સ્થળ પર તપાસ કરતા જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. ખુલ્લામાં પડેલા કચરાના કારણે રખડતા પશુઓ કચરો ફેંદતા હોવાથી વધુ ગંદકી ફેલાતી હોવાની પણ સ્થિતિ જોવા મળી હતી. જેને પગલે પાલિકા તંત્રે સિટી સેન્ટરના સંચાલકોને 2000નો દંડ ફટકાર્યો. સાથે જ કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.
એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે. અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો. અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાથ સહકાર આપો એટલી અમારી અપીલ છે. દાહોદના ફતેપુરાની ટચ ધ લાઇટ નામની ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેની કિટ અને શૈક્ષણિક સામગ્રી મળી આવી, જેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ તપાસ શરૂ કરી છે. પ્રાદેશિક કમિશનર સહિત 3 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટીમે શાળાની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે. સરકારી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી અને તેમાં કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરાઈ છે. દરમિયાન શાળાના 3 ટ્રસ્ટીઓ અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા હોવાની માહિતી સામે આવી, જેમાંથી પૂર્વીબેન ઉપાધ્યાયને સીઆરસી કોર્ડિનેટર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ઘણી સામગ્રી જે સરકારી સ્ટોક હોય તેમાંથી આવેલી છે, જ્યારે જે સ્ક્રીન છે તે અત્યારે પ્રાથમિક રીતે કોઈ એક શાળામાંથી અહીં આવ્યા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. હજી અમુક નિવેદનો નોંધવાના બાકી છે. સંપૂર્ણ વિગતો જ્યારે તૈયાર થશે ત્યારે અમે એને પૂરો રિપોર્ટ બનાવીને સરકારને સુપરત કરીશું. દાહોદ જિલ્લાની ફતેપુરા તાલુકામાં આવેલી ટચ ધ લાઇટ સ્કૂલમાં જે ખાનગી શાળાની અંદર સરકારી શૈક્ષણિક સાહિત્ય મળી આવ્યા બાદ જે તપાસનો વેગ શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રાદેશિક કમિશનર સહિત જે જિલ્લાની ટીમો પણ કામે લાગી છે અને જિલ્લાની ટીમો દ્વારા સમગ્ર મામલે હાલ નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. આ જે સ્કૂલ છે ખાનગી શાળા છે ફતેપુરાની, અને ફતેપુરાની જે ખાનગી શાળા છે તેની અંદર સમગ્ર શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે સાહિત્ય પૂરું પાડવામાં આવતું હોય છે. સરકારી સ્કૂલોની અંદર જે સરકારી સ્કૂલોનું સાહિત્ય અહીંયા મળી આવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. 4 જેટલી LED સ્ક્રીન સહિતની જે સમગ્ર સામગ્રી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે પ્રાદેશિક કમિશનરની ટીમો દ્વારા આ જે કઈ સરકારી શાળાઓમાંથી આ સામગ્રી અહીં લાવવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલા વ્યક્તિઓ આની અંદર સામેલ છે તેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અમદાવાદથી સમાચાર. દુષ્કર્મના દાનવને 20 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી. 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2021ના નિકોલ પોક્સો કેસનો ચુકાદો આવ્યો. પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી બની હતી. બાળકીનો ડીએનએ કોર્ટ આરોપીની સજા માટે મહત્વનો પુરાવો સાબિત થયો છે. આરોપી દેવરાજ ચૌધરી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. હાલ અન્ય એક ગુનામાં આરોપી ઉત્તર પ્રદેશની જેલમાં બંધ છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે પીડિતાને ₹4 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. અમરેલીના ભાજપ નેતાના ભાઈએ જ ખોલી દારૂબંધીની પોલ. ભાજપના કાર્યકર અને એસપી હરેશ દુધાતના સગા ભાઈનો ધડાકો. વિપુલ દુધાતે દારૂ અને રેતી મુદ્દે સીએમને પત્ર લખ્યો. લીલિયા તાલુકામાં દારૂબંધી કાગળ પર હોવાનો દાવો કર્યો. રેતી ખનન માત્ર કાગળ પર જ રહી હોવાનો દાવો. લીલિયા શહેરમાં ઠેર ઠેર દારૂ મળતો હોવાનો ખુલાસો. ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનન થવાના આરોપ. ખાણ ખનીજ અને પોલીસ તંત્ર સામે આરોપ મુકાયા છે. વિપુલ દુધાત ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે. પંચમહાલ એસપી હરેશ દુધાતના સગા ભાઈ છે. વિપુલ દુધાતે પત્ર લખતા પોલીસ બેડામાં ભારે ગણગણાટ શરૂ થયો છે. આજરોજ માનનીય મુખ્યમંત્રી સાહેબને અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂ વેચાણ અને ખૂબ જ ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોય તે બાબતમાં પત્ર લખી અને રજૂઆત કરેલ છે. વિપુલ દુધાતનો દારૂ અને રેતી મુદ્દે સીએમને પત્ર. તેમનું કહેવું છે કે ખુલ્લેઆમ દારૂ પણ મળી રહ્યો છે અને ખાણ ખનીજ વિભાગ તરફથી કાર્યવાહી જે થવી જોઈએ તે નથી થઈ રહી, એટલે જ બેફામ ખનન પણ થઈ રહ્યું છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, કયા કયા આરોપ મૂકવામાં આવ્યા છે વિપુલ દુધાત તરફથી? વિપુલ દુધાતે આ પ્રથમ વખત નહીં પરંતુ આની પહેલા પણ અનેક વખત આ પ્રકારના આરોપો લગાવ્યા છે. વધુ એક વખત તેમણે એક વિડીયો જાહેર કર્યો છે, સીએમને પત્ર પણ લખ્યો છે અને અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને લીલિયા વિસ્તારમાં દારૂ અને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતા હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
અમરેલી જિલ્લા પોલીસ પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે ને આ સમગ્ર બાબતે સીએમ ને ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. દીપા, રાજન, આ જે પત્ર લખવામાં આવ્યો છે તે બાદ કોઈ જવાબ આપવામાં આવ્યો છે? અને તમે કહ્યું કે આ પહેલા પણ આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે વિપુલ દુધાત તરફથી, તો શું રિસ્પોન્સ આપવામાં આવ્યો? જે રીતે દીપા પત્ર લખવામાં આવ્યો છે, ગઈકાલે સાંજે જ તેમણે આ પત્ર સીએમ ને લખ્યો છે અને ત્યારબાદ એક વિડીયો પણ તેમણે જાહેર કર્યો છે પોતાનો, અને આ સમગ્ર બાબતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી હોય તે પ્રકારનું વિપુલ દુધાતે જણાવ્યું નથી. પરંતુ અગાઉ વિપુલ દુધાત છે તેમણે જનતા રેડ કરી હતી. કેટલીક વખત દેશી દારૂના જે વેપારી હોય તેમને પણ તેમણે પકડ્યા હોવાના વિડીયો વાયરલ કરેલા. ભૂતકાળમાં રેતીના ડમ્પરો પણ પકડ્યા હોય તે પ્રકારની કાર્યવાહી પણ તેમણે કરેલી. એટલે લીલિયા પંથકમાં જે રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેની સામે સતત અવાજ ઉઠાવતા રહે છે વિપુલ દુધાત, અને હજુ સુધી આ પત્રનો કોઈ જવાબ નથી આવ્યો. દીપા, હું આપને જણાવું કે વિપુલ દુધાત છે એ ભાજપના જ આગેવાન છે. ગત ટર્મમાં અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા 2 તસ્કરો આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા. બંને તસ્કરોએ બીજા જ્વેલર્સના શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જોકે આસપાસના લોકોને શંકા જતા તેમણે દુકાનનું શટર બહારથી બંધ કરી દીધું હતું, જેના કારણે બંને તસ્કરો અંદર જ ફસાઈ ગયા હતા. જ્વેલર્સની દુકાનમાં આ બંને ચોરો શટરને તોડી અને દુકાનની અંદર ચોરી કરવા માટે ઘૂસેલા હતા. દરમિયાન આજુબાજુના લોકોને અવાજથી ખબર પડતા લોકોના ટોળા ભેગા થઈ ગયેલા. આ આરોપી પણ લોકોના ટોળા જોઈને ગભરાઈ ગયેલા. આરોપીએ પણ પોલીસનો 112 ઉપર સંપર્ક કરેલો. આરોપીની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.